મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. મિત્ર, તમે જોશો તો ઉત્પત્તિના 3 અધ્યાયમાં આ પુસ્તકના સૌથી વધુ પરિચિત અને વિવાદાસ્પદ ભાગોમાંનો એક ભાગ આપણને જોવા મળે છે. આપણે એને કટોકટી એવું નામ આપવાનો નિર્ણય કર્યો છે, જે ત્યારે જેવી હતી તેવી આજે પણ છે. મિત્ર, બાઇબલ આ કટોકટીને પાપ કહે છે. દરરોજ આ કટોકટીનો આપણે ઘણી વખત સામનો કરીએ છીએ. શું આપણે ઈશ્વરને માર્ગે આગળ વધીશું કે આપણે માર્ગે આગળ વધીશું? આ પ્રશ્નનો ઉત્તર આપણને મનુષ્ય સ્વભાવનું દર્શન કરાવે છે. મનુષ્યનો સ્વભાવ જે હતો અને જે આજે પણ છે તે વિશે બાઇબલની નોંધ કહે છે કે આપણે બધા ઘેટાની પેઠે ભટકી ગયા છીએ. આપણે બધા પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. આ મનુષ્ય સ્વભાવ છે, કારણ શાસ્ત્ર પ્રમાણે ઈશ્વરે આપણને પસંદગી કરવાની છૂટ આપીને સર્જ્યા હોવાથી આપણે કાં તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરી શકીએ અથવા આપણી પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકીએ, પરંતુ આપણે આપણી પસંદગીના પરિણામોની મિજબાની સાથે જીવવું પડે. શાસ્ત્ર આપણને એવું જ કહેશે. આપણે ઈચ્છીએ છીએ તે પ્રમાણે પરિણામોની મિજબાની બનાવી શકીએ છીએ. પ્રથમ વખત ઊભી થયેલી આ કટોકટીનું વર્ણન ઉત્પત્તિના 3 અધ્યાયમાં કરવામાં આવેલું છે. તેમાં મનુષ્યની અને ઈશ્વરની ઈચ્છા વચ્ચે થયેલ યુદ્ધનું વર્ણન કરવામાં આવ્યું છે, જેથી આપણે એ યુદ્ધ કેવું છે તે સમજી શકીએ. ઉત્પત્તિના 3 અધ્યાયનો તખતો 2 અધ્યાયની 8મી અને 9મી કલમમાં ગોઠવાય છે. 3 અધ્યાયમાં આપણે જેને વિશે વાંચીએ છીએ તેનું આ વર્ણન છે. અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં તેણે પોતાના બનાવેલા માણસને રાખ્યો. અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના ફળ જોવામાં સુંદર તથા ભલુબુંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. મિત્ર, રૂપક શબ્દથી આપણે ગભરાવાની જરૂર નથી. ગલાતી 4 અને 22-24 સંત પાઉલ જણાવે છે કે ઇબ્રાહિમને 2 દીકરા હતા. આ ઇતિહાસ છે, પણ તે રૂપક પણ છે. રૂપક શબ્દનો અર્થ કંઈક આવો થાય. રૂપક એક એવી વાર્તા છે કે જ્યાં વ્યક્તિઓ, સ્થળો અને વસ્તુઓ દ્વિઅર્થી છે. તેઓ ઐતિહાસિક ઉપરાંત બીજો અર્થ પણ ધરાવે છે. હું માનું છું કે ઉત્પત્તિના 3 અધ્યાયમાં એક રૂપક છે. તમે ક્યારેક જ્ઞાનનું વૃક્ષ જોયું છે? શું તમે ભલુબુંડું જાણવાનું વૃક્ષ જોયું છે? શું તમે જીવનનું વૃક્ષ જોયું છે? શું તમે ક્યારેક કોઈ અવાજને ચાલતો સાંભળ્યો છે અથવા ચાલતો જોયો છે? ઉત્પત્તિના 3 અધ્યાયમાં આ બધા ચિહ્નો છે. આ બધા ઉપમા અલંકૃત ભાષા છે, સાંકેતિક ભાષા છે. આ સાંકેતિક ભાષા અથવા તો રૂપક જે કટોકટી હતી એ વિશે અને ખાસ કરીને તે કેવી છે તે વિશે ગહન વાત કરે છે. હવે ઉત્પત્તિના 2 અધ્યાયની 8મી અને 9મી કલમમાં આપણને કહેવામાં આવ્યું છે કે આ બાગ કે જેમાં ઈશ્વરે મનુષ્યને મૂક્યો તેમાંના વૃક્ષોની મારફતે મનુષ્યની બધી જરૂરિયાતો પૂરી પાડનાર હતો. ઈશ્વરે એ ઈરાદા સાથે મનુષ્યને ત્યાં મૂક્યો હતો. આ વૃક્ષોનું વર્ણન તેઓ મનુષ્યની જરૂરિયાતો કઈ રીતે પૂરી પાડશે એ સંદર્ભમાં કરવામાં આવ્યું છે. અહીં અગ્રતાની યાદી સમાયેલી છે. પ્રથમ તો આ વૃક્ષોએ મનુષ્યની આંખોની જરૂરિયાતો પૂરી પાડવાની હતી. તે પછી ખોરાકની જરૂરિયાત પૂરી પાડવાની હતી અને ત્યારબાદ તેમણે તેને જીવન આપવાનું હતું. પરંતુ ત્યાં ભલુબુંડું જાણવાનું વૃક્ષ હતું અને એ વૃક્ષનું ફળ તેઓએ ખાવાનું નહોતું. પણ 3 અધ્યાયમાં તેઓ પોતાને માર્ગે જઈને ઈશ્વરનો અનાદર કરીને પાપ કરે છે. ત્યારે આપણે જોઈએ છે તો આ વૃક્ષોની અગ્રીમતા ક્રમમાં ગૂંચવણ પેદા થઈ છે અને તે ફેરવાઈ ગઈ છે. તેઓએ પ્રથમ આંખોને, બીજું ખોરાકને અને ત્રીજું જીવનને સ્થાન આપ્યું નહીં. અને જ્ઞાન તો ક્યારેય નહીં. તેમણે જે કર્યું તે આ છે. પ્રથમ તેમણે ખોરાકને, પછી આંખને, એ પછી જ્ઞાનને સ્થાન આપ્યું અને તેઓએ ક્યારેય જીવન મેળવ્યું નહીં અને તેમને મરણ મળ્યું. રૂપકની આ રીતે આપણને એ શું કહેવા માગે છે? હું માનું છું કે તે આપણને કશુંક સુંદર કહેવાનો પ્રયત્ન કરે છે.
મૂસોએ પુનર્નિયમના પુસ્તકના 8મા અધ્યાયની 3જી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શુભ સંદેશમાં ટાંકે છે. માણસ ફક્ત એકલી રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. મનુષ્ય એ રીતે જીવે છે. પુનર્નિયમના પુસ્તકના 8મા અધ્યાયની 3જી કલમ, જે નવા કરારમાં માથી અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 4થી કલમમાં અને અન્ય સ્થળોએ ટાંકવામાં આવેલી છે, તે આપણને ઈશ્વરના વચનના હેતુ વિશે જણાવે છે. માણસ જીવનની રીત જાણે, એ જીવનના વચનનો હેતુ છે. માણસ એકલી રોટલીથી જ નહીં જીવતો, અથવા બહાર જઈને પોતાની જરૂરિયાતો પૂરી પાડીને પોતાની જરૂરિયાતો સંતોષીને જ જીવતો નથી. માણસના જીવવાની એ રીત નથી. માણસ જો ખરેખર જીવવા માગતો હોય તો એણે થોભી જઈને પૂછવું પડે, ઈશ્વર, તમે એ વિશે શું વિચારો છો? ઈશ્વર, તમારે મને કંઈક કહેવાનું છે. મારે કઈ રીતે જીવવું જોઈએ એ વિશે મારા માટે તમારી પાસે કોઈ પ્રકટીકરણ છે? મોસે કહે છે તે પ્રમાણે, જો માણસ જીવવા માગતો હોય, જો એ થોભી જઈને એમ પૂછે કે ઈશ્વર, જીવન વિશે મને તમારું વચન આપો અને હું એ વચનને અનુરૂપ થઈશ, તો એ પ્રમાણે માણસ જીવવાનો છે. ઉત્પત્તિના 2 અને 3 અધ્યાયમાં આપણને એ જેવું હતું અને તેવું જ માત્ર નહીં, પણ એ જેવું છે તેવું કહેવામાં આવ્યું છે. તમે જુઓ, ઈશ્વરે મનુષ્યને બાગમાં મૂક્યો, જેનો અર્થ એ થાય કે ઈશ્વર મનુષ્યને જીવનમાં મૂકે છે. હવે માનસશાસ્ત્રીઓ કહે છે તે પ્રમાણે આપણે જરૂરિયાતોના એક મુખ્ય રેલવે સ્ટેશન સમાન છીએ. માનસશાસ્ત્ર કહે છે કે આપણે ધારીએ તે કરતાં આપણને વધારે જરૂરિયાતો હોય છે. આ બધી જરૂરિયાતોનો સરવાળો આ સુંદર વાર્તામાં ખોરાકના ચિહ્ન દ્વારા થાય છે. ઈશ્વર જાણે છે કે આ જરૂરિયાતો આપણને ઈશ્વર કહે છે કે જો તું મારા પ્રકટીકરણને તારી આંખની જરૂરિયાત પૂરી પાડનાર વૃક્ષને પ્રથમ સ્થાને મૂકીશ અને ખોરાક માટેની તારી જરૂરિયાત સંબંધીનું વર્ણન અર્થઘટન કરીશ તો તને જીવન છે. પણ તેઓએ એવું કર્યું નહીં. એમણે તો ખોરાકની જરૂરિયાતોને પ્રથમ મૂકી અને બીજા ક્રમે આંખની જરૂરિયાતને મૂકી, અને તેમને ક્યારેય જીવન મળ્યું નહીં. શાસ્ત્રમાં જ્યારે આંખનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ઘણીવાર એનો અર્થ ચર્મચક્ષુ થતો નથી, પણ આંતરચક્ષુ થાય છે. આપણે બધું કઈ રીતે જોઈએ છીએ એ બધું જ અગત્યનો પ્રશ્ન છે. આપણા બધા પાસે મૂલ્ય પદ્ધતિ છે. આપણા બધા પાસે એક દ્રષ્ટિબિંદુ છે. તમારું દ્રષ્ટિબિંદુ શું છે? જીવન પ્રત્યે તમારી દ્રષ્ટિ કેવી છે? તમે બધું કઈ દ્રષ્ટિથી જુઓ છો? માથી અનુસાર શુભ સંદેશના 6થા અધ્યાયની 22મી કલમથી 23મી કલમમાં ઈસુ ખ્રિસ્તે એ કહ્યું હતું કે જીવનથી ભરપૂર શરીર અને અંધકારથી ભરપૂર શરીર વચ્ચેનો તફાવત એ છે. બધું જોવાની રીત જો અખંડ હોય તો તમારું શરીર પ્રકાશથી ભરપૂર થઈ શકે, પણ જો તમારું દ્રષ્ટિબિંદુ બધું જોવાની રીત પ્રત્યે દિશાભગ્ન થયું હોય તો તમારું આખું જીવન અંધકારથી ભરપૂર થઈ શકે. મનુષ્યની સૌથી મોટામાં મોટી જરૂરિયાત ઈશ્વરના પ્રકટીકરણની છે. આનું ઉદાહરણ આપવા માટે માનો કે તમે એક યુવાન છો અને તમારા યૌવનમાં થનગની રહ્યા છો. ઈશ્વરે તમારામાં જાતીય આવેગ મૂક્યો છે, તેનાથી તમે પૂરેપૂરા સભાન છો. તમારામાં જાતીય આવેગ છે, એનું તમને ભાન થાય ત્યારે તમારે એનું શું કરવું? ઘણા યુવાનોની ફિલસૂફી છે કે જો એમાં મને મજા પડતી હોય તો તે કરો, એને તૃપ્ત કરો. જો તમે એ પ્રમાણે કરો તો શાસ્ત્ર અનુસાર તમને જીવન નહીં મળે, તમને મૃત્યુ મળશે. મરણ એટલે પરિણામોની બીજબાની, જે ખરેખર ઊંડા ખાડા છે. પરંતુ યુવાન વ્યક્તિ તરીકે તમારા જાતીય આવેગ સાથે ઈશ્વર પાસે આવીને તમે કહો કે પ્રભુ, તમે મને જાતીયતા સાથે સર્જ્યો છે. તમારા વચનથી મને બતાવો કે જાતીયતાનું સ્થાન ક્યાં છે, જાતીયતાનો હેતુ શું છે, એનું કાર્ય શું છે. આ જાતીય આવેગ વિશે મને તમારું વચન બતાવો અને હું તમારા જાતીય આવેગને તમારા વચનને અનુરૂપ કરીશ. હવે શાસ્ત્ર પ્રમાણે તમને બધું મળવાનું જ છે. જાતીયતામાંથી જ મળી શકે એવો બધો જ આનંદ, સંતોષ અને પરિતૃપ્તિ તમને મળશે જ. તમારી સૌથી મોટી જરૂરિયાત એ જાતીયતા નથી, પણ તમારી સૌથી મોટી જરૂરિયાત ઈશ્વરનું વચન છે, જે તમને બતાવે છે કે જાતીયતા શું છે, એનું સ્થાન શું છે, એનું કાર્ય શું છે. માનવતાવાદ જણાવે છે કે
મારે ઈશ્વરની જરૂર નથી. મને ખબર છે મારે કેવી રીતે જીવવું જોઈએ. હું મારા નિર્ણય જાતે જ લઈશ. ઉત્પત્તિના 3 અધ્યાયમાં આપણને એ જ બાબત બતાવવામાં આવી છે. કટોકટી આ છે જે હતી અને આજે પણ છે. જ્યારે ઉત્પત્તિના 3 અધ્યાયમાં આદમ અને હવા આ કટોકટી હકારાત્મક રીતે પાર પાડવામાં નિષ્ફળ ગયા, ત્યારે બીજું એક સુંદર સત્ય જે જેવું હતું તેવું જ આજે છે તે જોવા મળે છે. ઉત્પત્તિના 3 અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે આદમ અને હવા તેમના પતન પછી અથવા તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આ કટોકટી પસાર કરવામાં નિષ્ફળ ગયા કે તરત જ દિવસને ઠંડે પહોરે યહોવા દેવે એટલે કે ઈશ્વરે વાડીમાં ફરતા હતા તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની સ્ત્રી યહોવા દેવની દૃષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા દેવે આદમને હાંક મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગો હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું કે તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તમે મને આપી છે તેણે તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. અને યહોવા દેવે સ્ત્રીને કહ્યું આ તે શું કર્યું છે? તમે જુઓ મિત્રો, ઉત્પત્તિના 3 અધ્યાયમાં મનુષ્યના પતન પછી તરત જ આપણી સમક્ષ આ ચિત્ર છે. મનુષ્ય પતિત થાય છે કે તરત જ ઈશ્વરને મનુષ્યની શોધ કરવા તેની પાછળ જતા વર્ણવવામાં આવ્યા છે. જ્યારે ઈશ્વર મનુષ્યને શોધી કાઢે છે ત્યારે તેને આ પ્રશ્ન પૂછે છે, તું ક્યાં છે? તને કોણે કહ્યું જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી તે ખાધું છે શું? તે આ શું કર્યું? મિત્ર, આપણે અહીંયા જોઈએ છીએ કે ઈશ્વર શાસ્ત્રમાં પ્રશ્નો પૂછીને વાત કરવાનો આરંભ કરે છે. શું તમને લાગે છે કે ઈશ્વરને એના જવાબોની ખબર નથી? શું ઈશ્વરની પાસે માહિતી નથી? શા માટે સર્જનહાર સર્જનને પ્રશ્ન પૂછે? એ દેખીતું છે કે મનુષ્ય જે બાબતો જાણતો ન હતો એ તે જાણે અને સમજે તે માટે ઈશ્વર મનુષ્યને પૂછે છે જેથી મનુષ્ય વિચાર કરતો થાય. ઈશ્વર ઈચ્છતા હતા કે મનુષ્ય અમુક બાબત જાણે, અમુક બાબત કરે અને અમુક રીતે જીવન જીવે. ઈશ્વરે આ કારણથી તેને પ્રશ્ન પૂછ્યા. ઈશ્વરનો પ્રથમ પ્રશ્ન, તું ક્યાં છે? એ ખૂબ ઊંડો પ્રશ્ન છે. આ ખૂબ જ ગહન તથા ખરાબ ભાવવાળો પ્રશ્ન છે. એક હોટલના કમરામાં ચોરીના ઈરાદે ઘૂસેલા એક યુવાનની વાત આ સમયે મને યાદ આવે છે. આ કમરામાં જે માણસ રહેતો હતો તે કશાક કામ અર્થે બહાર ગયો હતો. આ કમરામાં એ પોતાની કોઈક વસ્તુ ભૂલી ગયો હતો એટલે એ પાછી લેવા આવી રહ્યો હતો. હવે આ યુવાન આ કમરામાં ફસાઈ ગયો. એને સમજ પડી નહીં કે હવે શું કરવું. તેથી તે દોડીને કપડાં મૂકવાના કબાટમાં ઘૂસી ગયો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. આ કમરામાં રહેતો માણસ જ્યારે પોતાની વસ્તુ લેવા કમરામાં પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે એના કમરામાં કોઈકે બધું અસ્તવ્યસ્ત કરી દીધું છે. એને પોતાના વસ્ત્રોનો ખ્યાલ આવ્યો. તેથી તેણે કપડાં મૂકવાનું કબાટ જોરથી ખોલી નાખ્યું અને જોયું તો પેલો ચોર અંદર ઊભો રહેલો. આ માણસ હિપતાઈ ગયો. એણે જુવાન માણસને પૂછ્યું, તું અહીં શું કરે છે? અને પેલા જુવાન માણસે કહ્યું, જવા દો ને ભાઈ, દરેકે ક્યાંક ને ક્યાંક તો હોવું જોઈએ ને. હવે આ વાર્તામાં મજાક કરતાં સત્ય વધુ છુપાયેલું છે. આ નિયમ કદી જ ભૂલશો નહીં. સત્ય એ છે કે દરેકે ક્યાંક ને ક્યાંક હોવું જ પડે. ઈશ્વરે જ્યારે માણસની સાથે તું ક્યાં છે એવો પ્રશ્ન પૂછીને વાત કરવાનો આરંભ કર્યો ત્યારે ઈશ્વરે મનુષ્યને સમજાવવા માગતા હતા કે તારે જે સ્થળે હોવું જોઈએ તે સ્થળે તું નથી. દરેકે ક્યાંક ને ક્યાંક હોવું જોઈએ. આપણે ક્યાં છીએ? આ નિયમને આપણે કદી જ ના ભૂલીએ. ઉત્પત્તિમાં જણાવવામાં આવેલ ચિત્ર દ્વારા જે જેવું હતું તે આજે છે. આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર અને મનુષ્ય સાથેના વ્યવહારમાં હંમેશા ઈશ્વર જ પ્રથમ પગલું ભરે છે. તું ક્યાં છે એવો પ્રશ્ન પૂછતી ઈશ્વરની વાણી તમે ક્યારેક સાંભળી છે મિત્ર? આજે આપણે આને ઓળખાણની કટોકટી કહીએ છીએ. આ કટોકટી ભરેલી પરિસ્થિતિ આપણને બીજા પ્રશ્ન તરફ લઈ જાય છે. ઈશ્વરે મનુષ્યને જે બીજો પ્રશ્ન પૂછ્યો તે આ હતો, તને કોણે કહ્યું? તમે જુઓ મિત્ર, ઈશ્વરે મનુષ્યને પૂછ્યું તું ક્યાં છે?
ત્યારે મનુષ્યનો પ્રત્યુત્તર આ હતો, હું તમારી વાણી સાંભળું છું. હું તમારાથી એટલો દૂર નથી કે મને તમારી વાણી ના સંભળાય, પણ હું જ્યારે તમારી વાણી સાંભળું છું ત્યારે મને બીક લાગે છે. કારણ હું જાણું છું કે જો હું તમારી વાણી સાંભળવાનું ચાલુ રાખું તો મારી નગ્નતા ઉઘાડી પડી જશે. હું નગ્ન છું, તે છતું ન થાય તે માટે છુપાઈ રહ્યો છું. હું ખરેખર સંતાયેલો છું. માનસશાસ્ત્રીઓ કહે છે કે મનુષ્ય સ્વભાવનું આ સરસ વર્ણન છે. લોકો સત્યનો સામનો કરવા તૈયાર હોતા નથી. જે સત્ય એમને મુક્ત કરી શકે છે તેનો સામનો કરવા તેમને તૈયાર કરવા બહુ જ મુશ્કેલ છે, કારણ કે તેઓ સંતાઈ રહ્યા છે. આપણે જુદી જુદી ઘણી રીતે સંતાતા હોઈએ છીએ. આપણે ઘણું કામ કરીએ છીએ, આપણે પુષ્કળ રમીએ છીએ, આપણે ખૂબ ઊંઘીએ છીએ, આપણે પુષ્કળ ખાઈએ છીએ, આપણે બધું જ પુષ્કળ પ્રમાણમાં કરીએ છીએ. લોકો પુષ્કળ પ્રમાણમાં દારૂ પીવે છે અને માદક દ્રવ્યો લે છે. જે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણને યથાસ્થાને મૂકવાનો પ્રયત્ન કરે છે, એ ઈશ્વરથી છુપાવવા માટે આપણે આ બધું કરીએ છીએ. ઈશ્વર આથી આપણને આવો પ્રશ્ન પૂછે છે, તું ક્યાં છે? હવે મિત્ર, આ બીજો પ્રશ્ન મને ખૂબ ગમે છે. તને આ કોણે કહ્યું? મનુષ્ય જ્યારે ઈશ્વરને પ્રત્યુત્તર આપે છે કે હું નગ્ન છું, ત્યારે ઈશ્વર તેને કહે છે કે તને કોણે કહ્યું કે તું નગ્ન છે? ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયની 7મી કલમ જણાવે છે કે જે વૃક્ષનું ફળ ના ખાવું જોઈએ તે આદમ અને હવાએ ખાધું ત્યારે તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. હજી સુધી ઈશ્વરે તેમની સાથે વાત કરવાની શરૂઆત કરી નથી, પણ તેઓ જાણતા હતા કે તેઓ નાગા છે. ઈશ્વર ફરીથી 7મી કલમમાં એ મુદ્દા તરફ વળે છે અને બીજા પ્રશ્નમાં કહે છે કે તમે નાગા હતા એવી તમને ખબર પડી ત્યારે તમને કોણે જણાવ્યું કે તમે નાગા હતા? આ બીજા પ્રશ્ન દ્વારા ઈશ્વર એવું નથી કહેવા માગતા કે આપણને અવાજો સંભળાય. શું તમે કદી સાંભળ્યું છે કે ઈશ્વરે મને કહ્યું છે? જ્યારે તમે કહો છો કે ઈશ્વરે મને કહ્યું છે, ત્યારે કોઈક વ્યક્તિ તમને કહી શકશે કે મને આ વિશે હંમેશા આશ્ચર્ય થયા કર્યું છે. ઈશ્વરનો અવાજ સ્ત્રીલિંગમાં હતો કે પુલ્લિંગમાં હતો? શું તે ઊંચો હતો કે નીચો હતો? શું તે ભારે હતો કે તીણો હતો? તમે ખરેખર કોઈ અવાજ સાંભળ્યો? કાંઈ એવું તમે નથી કહેવા માગતા? કદાચ એ સારું છે કે આપણને એ અવાજો સંભળાતા નથી, પણ ઈશ્વરે આપણને કહ્યું તેની ખાતરી મેળવવી શું શક્ય છે? મૂળ હિબ્રુ ભાષામાં આ પ્રશ્નનો અર્થ ખૂબ રસપ્રદ છે. તમને આ કોણે જણાવ્યું? ઈશ્વર ખરેખર એમ નથી કહેતા કે તમને કોણે કહ્યું. ઈશ્વર તો ખરેખર એ કહે છે કે એ તમને કોણે જણાવ્યું. ઈશ્વરે તમને કશુંક જણાવવું તેની ખાતરી મેળવવી શું શક્ય છે? હા મિત્ર, ચોક્કસ શક્ય છે. તમને કોણે કહ્યું? એ બીજો પ્રશ્ન મને એક વાર્તા યાદ દેવડાવે છે. એક દેશના નૌકાદળના કેટલાક વહાણો ખૂબ મોટા કામ અંગે દરિયાઈ સફરે નીકળ્યા હતા. આ જહાજ કાફલાના આગેવાન જહાજે કાફલાને એકદમ જમણે હાથે વળવાનો સંકેત આપ્યો, પરંતુ આ કાફલામાં એક વિશાળ જહાજ આ સંકેત પ્રાપ્ત કરવાનું ચૂકી ગયું. આ વિશાળ જહાજ હરોળમાંથી બહાર નીકળી ગયું અને હરોળમાં પાછા ફરવા હવા ત્યાં મારવા લાગ્યું. મુખ્ય જહાજ ઉપરથી સંકેત આવ્યો કે તું શું કરવા ધારે છે? આ તો નૌકાદળનો ચોક્કસ સંકેત હતો. વિશાળ જહાજના કપ્તાને ઉત્તર આપ્યો કે હું એક ખેતર ખરીદવા માગું છું. તમે જુઓ મિત્ર, નૌકાદળમાં ઝડપી ગતિ અને ઠંડી ગતિ હોય છે. આ કપ્તાન જાણતો હતો કે હવે તેણે ઠંડી ગતિમાં જવાનું છે. હવે તેણે નૌકાદળમાંથી ફારેક થઈને એક ખેતર ખરીદવું પડશે. આ વાર્તાનું લાગુકરણ આ પ્રમાણે થાય છે. શાસ્ત્ર પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મંડળી, ઈસુ ખ્રિસ્તનું શરીર, ઈશ્વરના લોકો, જૂના કરારમાંના ઈશ્વરના લોકો અને નવા કરારમાંના ઈશ્વરની મંડળી, એ બધા આ દુનિયામાંથી પસાર થઈ રહેલા વહાણોનો બહુ મોટો કાફલો છે. આ વહાણના કાફલાની વચ્ચે મુખ્ય જહાજ રૂપે ઈસુ ખ્રિસ્ત છે. આ ઈસુ ખ્રિસ્ત જૂના કરારમાં આગાહી કરવામાં આવી હતી કે તે આવી રહ્યા છે, અને નવા કરારમાં કહે છે કે તે આવી ગયા છે. આ ઈસુ ખ્રિસ્ત જીવિત છે અને પૃથ્વી પરના ગ્રહ ઉપર હયાત છે. તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા હતા અને તે જીવંત છે. જીવંત ઈસુ ખ્રિસ્ત તરીકે તે કાફલાના કેન્દ્રમાં દિશાસૂચક મુખ્ય જહાજ સમાન છે. તે આપણને હંમેશા સંકેત મોકલતા રહે છે. હવે જો તમે સંકેતો મેળવવાનું ચૂકી જાઓ તો ઈશ્વરનું કાર્ય તો સંપૂર્ણ સમતોલમાં આગળ ચાલ્યા જ કરશે,
પરંતુ તમે હરોળની બહાર વર્તુળમાં ગોળ ગોળ ફર્યા કરશો. આ વાર્તાનો નૈતિક સાર આ છે: તમે તમારી આંખો સંકેત આપનાર મુખ્ય જહાજ ઉપર રાખો. ઈશ્વર પાસેથી તમારા સંકેતો પ્રાપ્ત કરો, કારણ આ પ્રથમ પ્રશ્ન, તું ક્યાં છે, તેનો હેતુ આ છે. મનુષ્ય ઈશ્વરથી દૂર ખોવાયેલો છે. જો મનુષ્યને ક્યારેક શોધી કાઢવામાં આવે એવી ઈચ્છા હોય તો પ્રથમ ઈશ્વરથી દૂર ખોવાયેલા માણસને જાણવાની જરૂર છે કે તે ખોવાયેલો છે. ઈશ્વર ઈચ્છે છે કે ખોવાયેલો માણસ જાણે કે તે ખોવાયેલો છે. ઈશ્વર તેથી જ તેને પ્રશ્ન પૂછે છે કે તું ક્યાં છે. તમને ખ્યાલ આવે છે મિત્ર કે ઈશ્વરથી તમે કેટલા દૂર ખોવાયેલા છો? મનુષ્ય જેવો હતો માત્ર એનું જ નહીં, પણ તે જેવો છે તેનું વર્ણન આપેલું છે. આ બીજા પ્રશ્નના હેતુને આપણે દૈવી દોરવણી કહીએ છીએ. ઈશ્વર આપણને મહાન સત્ય જણાવે છે. ઈશ્વર ઈચ્છે છે કે ખોવાઈ ગયેલો માણસ જાણે કે તે ખોવાયેલો છે. આ પ્રથમ બાબત છે. પરંતુ ઈશ્વર ઈચ્છે છે કે માણસ બીજી બાબત પણ જાણે. બીજી બાબત એ છે કે ઈશ્વર તેના પગલાંને દોરશે. હું તારી સાથે વ્યવહાર કરીશ. હું તને કેટલીક બાબત જણાવીશ. તારે હોવું જોઈએ તેનું સ્થાન છે. જો તું ખરેખર જાણવા માગતો હોય કે એ સ્થળ ક્યાં છે અને તું ખરેખર રહેવા માગતો હોય તો હું તને તે જણાવીશ. હું તને જણાવીશ કે તારે ક્યાં હોવું જોઈએ. હવે અહીં બીજો એક પ્રશ્ન છે: તમે શું ખોટા વૃક્ષનું ફળ ખાધું છે? હું માનું છું કે આ પ્રશ્ન પાછળનો હેતુ આવો છે. જો તમે પરિણામોની મિતબાની જમી રહ્યા છો, જો તમારું જીવન સુખી નથી, તો તમારી જાતને આ પ્રશ્ન પૂછો: શું તમે ઈશ્વરના વચનને આધીન થવાથી, ઈશ્વરના નકશાને અનુસરવાથી દુઃખી છો, કે ઈશ્વરના નકશાથી અજ્ઞાન હોવાથી યા તેની વિરુદ્ધ બળવો કરવાથી દુઃખી છો? ઈશ્વરના નકશાનો હેતુ એ છે કે આપણને જીવન મળે અને તે પુષ્કળ મળે. આ જ કારણથી ઈશ્વર આપણી સાથે વ્યવહાર કરે છે. આ જ કારણથી તે કહે છે કે તમે મારી અગ્રીમતાઓને અનુસરો અને તમને જીવન મળશે. ઈશ્વર પ્રેમથી આ પ્રશ્નો લઈને આપણી પાસે આવે છે: તું ક્યાં છે? તને કોણે કહ્યું? શું તે ખોટા વૃક્ષનું ફળ ખાધું છે? તે શું કર્યું છે? આપણે જ્યાં હોવું જોઈએ તે તરફ આપણને દોરવા આ પ્રેમાળ ઈશ્વરના પ્રશ્નો છે. શું તમે ઈશ્વરના આ પ્રશ્નો પર વિચાર કરશો? ચોથો પ્રશ્ન છે કે તે શું કર્યું છે જે માણસને કબૂલાત તરફ દોરે છે. કબૂલાત શબ્દ બે શબ્દ પરથી આવે છે, જેનો અર્થ કહેવું અને સરખાપણું, એક સરખું બોલવું. વાસ્તવિક રીતે કબૂલાત એ છે કે કબૂલાત એટલે ઈશ્વર સાથે સહમત થવું. આ પ્રશ્ન પૂછવો જોઈએ કે ઈશ્વર, મેં જે કર્યું છે તેમાં તમે શું કહો છો? જ્યારે તમે જાણો છો કે તમે જે કર્યું છે તે વિશે ઈશ્વર શું કહે છે, જ્યારે તમે ઈશ્વર જે કહે છે તે કહો છો, આ કબૂલાત છે. એટલે કે ઈશ્વર જે કહે છે તે તમે કહો છો. ઈશ્વર આ પ્રશ્ન વારંવાર પૂછે છે: તે શું કર્યું છે? ઈશ્વર જાણે છે કે આપણે શું કર્યું છે. તેઓ ઈચ્છે છે કે આપણે જે કર્યું છે તે સમજી શકીએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેમને કહીએ. ઉત્પત્તિના 3 અધ્યાયમાં આપણે ઈશ્વર માણસ સાથે વાત કરે છે તે જોઈએ છે, કારણ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. જ્યારે આપણા નિર્ણયો ખોટા હોય, આપણે સંઘર્ષનો સામનો કરવામાં નિષ્ફળ જઈએ, આપણે આપણી પોતાની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, ત્યારે ઈશ્વર ખૂબ જ પ્રેમથી આપણી પાસે આવે છે અને કહે છે: તું ક્યાં છે? તને કોણે કહ્યું? શું તે ના ખાવાના વૃક્ષનું ફળ ખાધું છે? આ પ્રેમાળ પ્રશ્નો દ્વારા ઈશ્વર આપણને આપણે જ્યાં હોવું જોઈએ તે દર્શાવે છે. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા,
વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.